મધુરાષ્ટક. શ્રી ગુસાઈજી પ્રભુચરણની સેવા કૃષ્ણદાસ અધિકારીએ બંધ કરી ત્યારે આપ ચંદ્ર સરોવર બિરાજતા. આપણે ચંદ્ર સરોવર વિપ્રયોગના બેઠકજી છે ને, ત્યાંથી એક એક વિજ્ઞપ્તિ લખી શ્રીજી બાવાને મોકલતા. વિજ્ઞપ્તિમાં શ્રી ગોવર્ધનનાથજી વગર આપ શ્રી એક એક ક્ષણ કેવી રીતે વિતાવે છે તેની વ્યથા લખીને મોકલતા. તેના પ્રત્યુત્તરમાં શ્રીજી બાવા નાગરવેલના પાન ઉપર પીકથી લખે એટલે ચરવિત તાંબુલનો રસ એમાં ગયો. મોઢામાં જે તાંબુલ મૂક્યું હોય ને, પાન, આપણે પાનના બીડા ખાઈએ તો કેવું લાલ લાલ લાળ હોય, તો શ્રીજી બાવા એનાથી ને પીકથી લખી અને નાગરવેલના પાનમાં એનો જવાબ લખતા. કારણ કે કૃષ્ણદાસ અધિકારીએ ફૂલના માળાને બીડાજીની સેવાએ બંધ કરી દે. તો એવી રીતે શ્રીજી બાવા પોતાનું અધરામૃત મોકલતા. કોને? ગુસાઈજીને. અને ગુસાઈજીએ અરોગતા. જવાબે મળતો વિજ્ઞપ્તિનો અને શ્રીજી બાવાનું અધરામૃત પણ મળતું. અધરમ મધુરમ. આ બીડા લઈ શ્રી રામદાસજી ગુસાઈજીને માલા અને બીડા પધરાવતા. અધરામૃતથી લખેલું બીડું શ્રી પ્રભુચરણ જળમાં આળોગી પી જતા. આ રીતે પ્રથમ શ્રી ગુસાઈજી પ્રભુચરણને ચરવિત તાંબુલ રસના અધરામૃતની પ્રાપ્તિ થઈ. શ્રી ગુસાઈજી પ્રભુચરણના દ્વિતીય લાય શ્રી ગોવિંદરાયજીના પુત્ર રત્ન શ્રી કલ્યાણરાયજીને ચરવુત તાંબલ પ્રાપ્ત થયો અને ગુસાઈજીના આશીર્વાદ તેમજ પ્રસાદી તાંબુલના પ્રતાપથી હરિરાયજીનું પ્રાગટ્ય ઈસવીસન 1590માં થયું. એમને અધરામૃત મળ્યું. અધરમ મધુરમ અધરામૃતની આખી લીલાનું વર્ણન કરે છે. કિશોરીબાઈની વાર્તાના પ્રસંગ 5માં કીર્તનમાં ગુસાઈજી કિશોરીબાઈને રાસલીલાના દર્શન કરાવ્યા. તે સમયે શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને ચરવિત તાંબુલ આપ્યું અને અનેક યુથોના દર્શન કરાવ્યા. દામોદર દાસને પણ યુથોમાં જોયા, બીજા વૈષ્ણવોને પણ જોયા. તે બધાની મધ્યમાં કિશોરીબાઈએ પોતાના સ્વરૂપને પણ જોયું. તેને લાગ્યું મારું સ્વરૂપ લીલામાં છે. એ સ્વરૂપે કેદારા રાગ રસભર્યો ગાઈ રહી છે. કિશોરી વૈષ્ણવના 3 સ્વરૂપ. એક અત્યારે આપણું આ રાસમાં કયું સ્વરૂપ, એ બીજું સ્વરૂપ. અને જાય ત્યારે નવતનું નવત્વનું દાન કરીને પ્રભુ લઈ જાય. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. દાસ્ય ભક્તિનું અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ. સીતાજીની ખોળ કાઢવા એટલે કે શોધવા હનુમાનજીને લંકા મોકલ્યા. ત્યાં જઈને અશોકવનમાં સીતાજીને મુદ્રિકા રામની આપી, ઓળખાણ દીધી. રાવણને દાસ્ય ભક્તિનું પ્રમાણ બતાવ્યું કે હું શું કરી શકું. મને રામની આજ્ઞા નથી, નહીંતર તારી લંકા બાળી તેમ તને પણ હરાવી સીતાને લઈ જાઉં. લંકામાં વિભીષણની મિત્રતા કરી રામ પાસે આવી સર્વ વાતનું નિવેદન કર્યું. ઉપર મુજબ દાસ કેવળ સ્વામીની આજ્ઞાનું પાલન કરે છે. તેમાં પણ સામર્થ્ય પોતાનું માનતો નથી. હનુમાનજી ધારત તો સીતાજીને લઈ ગયા હોત, પણ રામની સ્વામીની આજ્ઞા વિના કશું થાય નહીં. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. ઠાકોરજી પધરાવી દે ત્યારે ગુરુ આજ્ઞા આપે એ પ્રમાણે આપણે સેવા કરીએ. મિશ્રી ધરજો, દૂધગર ધરજો,
સખડી જે પ્રમાણે ગુરુ આજ્ઞા દે એ પ્રમાણે થાય. તો અહીંયા હનુમાનજીએ રામની આજ્ઞા પ્રમાણે જ કર્યું, એનાથી વધુ કંઈ કર્યું નહીં. ઉપર મુજબ દાસ કેવળ સ્વામીની આજ્ઞાનું પાલન કરે છે, તેમાં પણ પોતાનું સામર્થ્ય માનતો નથી, તેમજ મહેનતાણું પણ કાંઈ માગતો નથી. ગુરુ ઘરે સેવા કરીએ તેમ કહેવાય પગાર આપો. સ્વધર્મ સમજીને સર્વ કાર્ય કરે, સર્વ વસ્તુથી નિરપેક્ષ રહે છે. જુઓ, દાસ્ય ભક્તિના પ્રતાપમાં ભારતમાં જ્યાં જ્યાં હનુમાનજીના અનેક મંદિરો બન્યા છે, દેવ તરીકે પૂજાય છે. વાસ્તવિકમાં દાસ્ય ભક્તિ તેની કરેલી પૂજા થાય. પ્રભુ પણ દાસની મનોભાવના જાણે. હનુમાનજીની દાસ્ય ભક્તિની સેવા થાય છે, પૂજા થાય છે. વિમાનમાં સુકેત ધામ બધા લઈ જતા હતા, બધા આવી ગયા એટલે રામચંદ્રજી, હાલો હનુમાન બેસો. એ કે ઉભા હું પૂછું, એ વાત તો કરો. એ કે શું છે? એ કે ત્યાં કથા હશે આપના ગુણાનું. એ કે હું સાક્ષાત હોય ત્યાં રામ કથા હોય હનુમાનજી. એ કે પ્રભુ આપ પધારો, માર નથી. એ કે કેમ? એ કે અહીંયા સતત આપની કથા ચાલુ રહે છે, મને આપની કથા ને આપના ગુણાનું વાત સાંભળવા છે, મારે આવું નથી. હનુમાનજી રહ્યા એટલા ઠાકોરજીના ગુણાનું વાત રામચંદ્રજીને સીતાજીના એમને પ્રિય હતા. વાસ્તવિકમાં દાસ્ય ભક્તિ તેની કરેલી પૂજા થાય છે. પ્રભુ પણ દાસની મનોભાવના જાણે છે. દાસની ઈચ્છા મુજબ ફળ તેને આપે. તે દાસ ભાવમાં પોતાના ઉપર સ્વામી હોય છે. પરિબળ દાસને પોતાના સ્વામીનું જ હોય છે. આપણામાં જે સામર્થ્ય છે, આપણે આ બોલીએ છીએ, સેવામાં હાથ પવિત્ર કરીએ છીએ, એમાં આપણું કાંઈ નથી. આપણામાં સામર્થ્ય કોનું? ઠાકોરજીનું છે. ઠાકોરજીનું સામર્થ્ય ન હોય, વલ્લભનું સામર્થ્ય ન હોય, આપણે બોલી શકીએ? અરે લૌકિક બોલવામાં થોથા થઈ જાય, લખવા લાગુ પડે હમણાં જીભ પૂરી. તો આ સામર્થ્ય કોનું છે? મારા વલ્લભનું છે, મારા ઠાકોરજીનું છે. વાક્પતે નમઃ. ચાલીસ વર્ષ પહેલાંની વાત તમે જાણો છો, આપણા જ ગ્રુપમાં ઓલો દીકરો 15-16 વર્ષનો થયો, તો ર ને ત ન બોલે. અરે ર ને હા, નાનો હતો ને એને શીખવાડે, કાલે તારે શેની એક્ઝામ? તો કે ગુજરાતી. આજે હવે પર્યાવરણ ન આવડે, ગુજરાતી ને ગણિતની વચ્ચે શું આવે? ઓલા બેન બિચારા બોલે પર્યાવરણ. હા એની ઓલા બેનને બોમ્બે બતાવ્યું ને અમેરિકા બતાવ્યું ને કોઈ કે આમ કરો ને તેમ કરો ને પછી કંઈક ઓલા ક્લાસ એવા કરાવ્યા, સ્પીચ થેરોપીના. હવે કોલેજમાં છોકરો આવ્યો એટલે કે હું કોલેજની તું ફી ભર, પણ હું જઈશ નહીં, હું પરીક્ષા દઈશ. હું બોલું છું ને મમ્મી, તો બધાય મારા ચાળા પાડે છે, બધાય મારી મસ્કરી કરે છે. જે શબ્દ હું બોલું ને એ સામે બધાય બોલીને હસે છે, એટલે હું કોલેજ નહીં જાઉં. ઓલા બેનને રાતના રડવું આવે કે પ્રભુ આટલો બધો દેખાવડો, આટલો હોશિયાર, 12માં જેને 92% માર્ક આવ્યા, સાયન્સમાં મૂક્યો, હવે બોલવાના લીધે આ બધું થાય. અને ડૉક્ટરે કીધું હવે એને દાઢી મૂછ આવી ગયા, એટલે હવે શક્યતા ઓછી, એની સ્પીચ આવી જ રહેશે. એક ભગવદીએ એને કહ્યું કે એક જે કહ્યું, બહુ મને યાદ નથી, કે ચિંતા કરો માં એને વાક્પતે
નમની માળા વલ્લભને યાદ કરીને કરાવડાવવાનું. સર્વોત્તમ સ્તોત્ર બોલે, જળ પધરાવે વાડકીમાં અને માળાજી કરે વાઘપતે નમઃ. એટલે ઓલા બેનને બહુ શ્રદ્ધા કે વલ્લભનું નામ વાઘપતે છે. એટલે દીકરાને કીધું, એટલે દીકરો કે મમ્મી આટલું બધું કર્યું તોય માયાથી નહીં બોયાતું. કે બેટા મને શ્રદ્ધા છે. તો કે શ્રદ્ધા તો તારા કરતાંય વધુ મને છે. મહિનામાં ધીમે ધીમે સ્પીચ સુધરવા માંડે. 6 મહિનામાં એ દીકરો એવી સ્પીચ થઈ કે કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા હોય કે કોઈ બાબત ઉપર સ્પીચ આપવાની હોય તો એનો ફર્સ્ટ નંબર આવે. જે બધા એની મશ્કરી કરતા હતા, જેના લીધે એને કોલેજ જવું નહોતું ગમતું, એ બધા હવે આજુબાજુ ફરે. કયા ડૉક્ટરને બતાવ્યું, કઈ સ્પીચ થેરપી માગ્યો, એ કે એ છે ને અમે કોઈને કહેતા નથી. અને અત્યારે દીકરાનું ચારે બાજુ વાહ વાહ છે. તો વલ્લભના નામમાં કેટલું સામર્થ્ય છે. તો આપણામાં જે આ બોલવાનું હોય, કરવાનું હોય, સેવામાં હાથ પવિત્ર કરતા હોય, સામગ્રી કરતા હોય, સન્મુખ થતા હોય, જારીજી ભરતા હોય, બુહારી કરતા હોય, મંદિર વસ્ત્ર, બધામાં સામર્થ્ય કોનું છે? બસ વલ્લભ વિના બધા અધૂરા, વલ્લભ મળી ગયા તો બધાય મધુરા. તો અહીંયા એ જ કે છે, દાસની ઈચ્છા મુજબ ફળ તેને આપે છે. તે દાસ ભાવમાં પોતાના ઉપર સ્વામી હોય છે. પરિબળ દાસને પોતાના સ્વામીનો જ હોય છે. બોલો વલ્લભાધીશ કી.